મારે પૈસા શું કરવાનું? પબ્લિકે તમે ભજન બોલ્યા, પબ્લિકે દાન કરીએ, હાલો સાધુ તમે ભગવાન આપણો અડધો ભાગ ભગવાન પૈસા લીધે શું કરે? તમારા પૈસા તે સાધુ પૈસા આલી નહીં અને પસણ મહારાજ હોય ને ખુશીથી થાય એમ હું એક કિલો જઈને ચાલીને જઈને નાહી ગયો એમ કે ઘણે પસણ મહારાજ હોય એમ કેવું કહેવાય ધર્મનું આ કામ કરે આવે એકદમ સત્યને માર્ગે ચાલતા હોય ને એને માણસની એની રક્ષા કરવા આવે પણ એ છે ને સરહવા એટલે ખાલી એમને એના રૂપમાં નહીં આવે બાકી ભગવાન નહીં આવે એવું બને નહીં આ કળિયુગ છે આમાં પણ જો એમ કહેવામાં આવ્યું આપણું મંદિર આપણું છે મંદિર તો આપણું બરાબર છે પણ આપણે સગવડ પૂરી પૂરું બધું યથાર્થની કરીએ અને પૂરું એક વખત કરી દઈએ ત્યારે પાછું વहाँ પૈસા પૂરા થાય ત્યારે પાછું ભાટો કરવું પડે કુદરતનું કહેવાનું આ જગ્યા ઉપર એમ કુદરત આખી કુદરતનું મેં બોલેલું તમને હોય એવું ચોક્કસ વાત કરો માનું કહેવાનું તારું રક્ષણ કરનારું નાનપણથી તમે ઠીક બેન તમે કદાચ હાલતા ચાલતા થયો ને તે બેનનું તારું રક્ષણ કરનારું અને તમને પહેલથી દર્શન તમે મીનાવાળા કરવા તમે જાઓ મીનાવાળા દર્શન કરવા દો તમે કીધું પહેલાં ઘણા પૈસાની સગવડ કરી અને તમારું દર્શન પૂરું કરી એ પછી આગળ હું વધ્યો ત્યારે તમે મને છોડીને તમે મીનાવાળા દર્શન કરવા દો તમારી ગાડી ખોલીને મૂકી દેવી છે ના ચાલ્યો હતું ગાડી પેલી વાત તમારી સાથે તમે મોટા કહેવાય એટલે મારાથી આગળ પગલું ભરાઈ તમે કીધું તમે કહો હું કીધું રોકાઈ દો ને તમે એમની કહેવાનું એમ થાય કે રક્ષણ તો માને દશામાં રક્ષણ કર્યું આમાં મારું હેલી મારી ખાતેલા ને પીતેલા તે દન સુધી મારો સુપર કરી લો ખાતેલા ને પીતેલા ને તે દન સુધી સુપર મેં કરી લેની બરાબર દુશ્મનના મોઢામાંથી મને ઉગાડી એટલે હવે તું કે એવી રીતે ચાલુ તારા વગર હું પાછું સુધી કીધું આજ રાતે કીધું એવી રીતે કામ કરવાની તમારા પગ દિવાળી ઉપર તમારા પગ મૂકો તમે ઉપર ધરવાનો આધાર નહીં હોય તમે કેટલાક લગીન કરી શકો તમે પાછા પડો પાછા પડી ત્યારે મેં કીધું રેવા દઈએ નહીં કરતા હવે જે દંડ કરવાનું થાય તે દંડ કે તે એક દંડ કેવો સમય મળે છે પાવાગઢ ફરી આવે બીજા ત્રીજા દંડ પાછો તમારો મારે નાનું મોટું શોખ કર્યું નાનું મોટું ને કોઈને સારી રીતે રાખે કોઈ કપો અભિમન્યુ નહીં જાગે તે નાના મોટા સબને હું જમવાનું બનાવે ત્યારે સબને આપી કોઈનો દુશ્મન મારે કોઈનો જે કુદરત કે છે એવી રીતે ચાલે બરાબર